हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज आप जोईशू गाजरनो संभारो। गाजरनो संभारो कई रीते बने छे ते आज आप अहींया जोईशू। तो गाजरनो संभारो बनाववा माटे मैं आ गाजर लीधा छे 2 अने आ लीला मरचा लीधा छे। तो पहेला गाजरनो संभारो बनाववा माटे पहेला आपणे गाजरने समारी नाखीशुं। एकदम नाना नाना पीसमां आपणे गाजरने समारी नाखीशुं। आ रीते तमे संभारो बनाવો ने संभारो एकदम टेस्टी बने छे અને સરસ બને છે। આપણે જો ખાવાની જોડે થોડો સંભારો આ રીતે બનાવી દઈએ ને શાક જોડે તો ખાવામાં બી સરસ લાગે છે। શાકની જોડે જો થોડો સંભારો આ રીતે બનાવી દઈએ ને તો ખાવાની મજા જ કંઈક ઓર આવે છે। આ રીતે પહેલાં આપણે ગાજરને કાપી નાખીશું। તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો અને આ રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક તો તમે ભૂલી જ જાઓ છો તો લાઈક પણ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। તો જો ગાજરને આ રીતે સમારી દઈશું આપણે। પછી ઉપરથી આ બીજ કાઢી નાખીશું જેથી શું સંભારામાં કડવાશ ના આવે। થી આપણે આ ઉપરની જે છાલ આવે છે એ કાઢી નાખીશું। પછી આ રીતે નાના નાના પીસમાં આપણે કાપી નાખીશું ગાજરને। આ રીતે જો આ રીતે બધા ગાજરને કાપી નાખીશું। આ લગ્ન પ્રસંગમાં તમે જાઓ અને જે સંભારો તમને ગાજરનો બનાવીને આપે છે ને એ આ રીતે જ બનાવે છે। આ રીતે જ ગાજરનો અને કાકડીનો સંભારો આ રીતે જ તૈયાર થાય છે। એ જ રીતે આપણે બધા ગાજરને સમારી દઈશું અને મરચાં બી આપણે આ રીતે કટ કરી નાખીશું જુઓ નાની નાની સાઈઝમાં। આ રીતે મરચાંને બી કટ કરી નાખીશું। તમારે જે પણ રેસિપી જોવી હોય એ મને કમેન્ટમાં કહેજો કે અમારે આ રેસિપી જોવી છે તો હું એ રેસિપી બનાવી દઈશ। તો જો અહીંયા ગાજર આપણા સમારી દીધા છે તો હવે આપણે સંભારાને વઘારી દઈએ। તો ગેસ ચાલુ કરી દઈશું ને કઢાઈમાં આપણે રાઈ એડ કરીશું, તેલ એડ કરીશું। તેલ આપણું ગરમ થાય પછી એમાં રાઈ એડ કરીશું। હવે રાઈને આપણે સતળાવા દઈશું। તો જો રાઈ આપણી સતળાઈ ગઈ છે। આ રીતે રાઈને એકદમ સતળાવા દેવાની છે। હવે આપણે એમાં હળદર પાવડર એડ કરીશું। એટલું ધ્યાન રાખવાનું કે હળદર પાવડર આપણે વઘારતી વખત જ એડ કરવાનું છે। પછી આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને કાપેલા ગાજર અને મરચાં એડ કરી દઈશું। પછી આને મિક્સ કરી નાખીશું। આ રીતે જો આ રીતે મિક્સ કરી નાખીશું। હવે આને આપણે થવા દઈશું। હવે આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું। એમાં મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે।
પછી એમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર થોડો વધારે જ એડ કરવાનો છે, જેથી ગાજરનો ટેસ્ટ એકદમ સરસ આવે. પછી એમાં સહેજ લાલ મરચું પાવડર એડ કરીશું. હળદર પાવડર તો આપણે વઘારમાં એડ કર્યો તો એટલે હળદર પાવડર આપણે એડ નથી કરવાનો. પછી આપણે મિક્સ કરી નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. એમાં ચપટી ખાંડ એડ કરીશું. પછી આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ, આ રીતે મિક્સ કરી નાખવાનું છે. હવે એમાં આપણે કોથમીર એડ કરી દઈશું. લીલા ધાણા આ રીતે કોથમીર એડ કરી દઈશું. હવે આને આપણે થોડી વાર માટે ઢાંકી દેવાનું છે, જેથી ગાજર આપણા સરસ ચડી જાય. આપણે બહુ નથી ચડવા દેવાના, આ સંભારો છે એટલે આપણે ખાલી સહેજ વાર માટે જ ઢાંકવાનું છે, જેથી સરસ આપણા ગાજર તેલમાં શેકાઈ જાય. એટલે આપણે આને વધારે ચડાવવાના નથી, આપણે થોડા શેકાવા દેવાના જ છે ખાલી. હવે આને આપણે ઢાંકી દઈશું થોડી વાર માટે. પછી થોડી વાર રહીને આપણે હવે જોઈ લઈશું. તો જુઓ, ગાજર સરસ શેકાઈ ગયા છે તેલમાં. મસાલા અને બધું સરસ જુઓ તેલમાં શેકાઈ ગયું છે. તો અહીંયા આપણો સંભારો તૈયાર છે ગાજરનો. આની અંદર તમારે કાકડી, લીલી હળદર એડ કરીને આ રીતે સંભારો તમે બનાવો ને તો બી સંભારો એકદમ ટેસ્ટી બને છે. આ રીતે બનાવીએ તો આપણો સંભારો તૈયાર છે. તો હવે આપણે એક ડીશમાં એને કાઢી લઈશું. આ તમે ખાવાની જોડે આ થોડો સંભારો બનાવી દો ને તો ખાવાની મજા જ આવી જાય છે, અને ટેસ્ટ જ કંઈક અલગ હોય છે સંભારાનો, જેથી આપણે શાકની જરૂર બી પડતી નથી. સંભારો બનાવીએ તો એટલો ટેસ્ટી સંભારો તૈયાર થાય છે. આ સંભારો આપણો તૈયાર છે ગાજરનો. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બહુ મહેનત લાગે છે વિડીયો બનાવતા, તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય માતા.